મારું નામ રૂહી હતું. આજે હું ખૂબ જ ખુશ હતો કે મારા લગ્ન મારી પસંદગીની છોકરી સાથે થઈ રહ્યા હતા. મેં નેહાને એક લગ્નમાં જોઈ હતી. હું પહેલી નજરમાં જ તેને પસંદ કરી બેઠો હતો. તે એટલી સુંદર હતી કે મેં તરત જ તેના ઘરે સંબંધ માટે માંગુ મોકલી દીધું અને સામેથી હા પણ પડી ગઈ. કારણ કે મારી નોકરી સારી હતી અને મારા ઘરમાં કોઈ વસ્તુની ખોટ નહોતી. તેથી છોકરીવાળાઓએ તરત જ હા પાડી દીધી. 5 મહિનાની રાહ જોયા પછી આજે મારા લગ્ન નેહા સાથે થવાના હતા. અમારા લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. નેહા વિદાય થઈને મારા ઘરે આવી ગઈ હતી. 5 મહિના સુધી હું તેના સપના જોતો રહ્યો. આ 5 મહિના મારા માટે 5 વર્ષ સમાન હતા. જ્યારથી મારો તેની સાથે સંબંધ નક્કી થયો હતો, મારો પ્રેમ દિવસે ને દિવસે વધતો જ ગયો. તે 22 વર્ષની ખૂબ જ સુંદર છોકરી હતી. મારી ઉંમર 28 વર્ષની હતી અને હું પણ એક દેખાવડો નવયુવાન હતો. નેહાને લગ્નમાં લોકોએ જોઈ. બધાએ કહ્યું કે ખૂબ જ સુંદર છોકરી છે. આ બંનેની જોડી તો એવી લાગતી હતી જાણે ચંદ્ર અને સૂરજની જોડી હોય. મેં નેહા વિશે વધારે કંઈ તપાસ નહોતી કરી કે તે કેવી છોકરી છે. હું બસ તેના રૂપ પર ફિદા થઈ ગયો હતો. તેને જ્યારથી જોઈ હતી ત્યારથી હું બેચેન થઈ ગયો હતો. ખેર, ફાઇનલી હવે મારા લગ્ન નેહા સાથે થઈ ગયા હતા. આજે મારી સુહાગરાત હતી. હું સુહાગરાત માટે જેવો રૂમમાં ગયો તો મેં જોયું કે નેહા ઘૂમટો તાણીને બેઠી હતી. આ દિવસ માટે હું ક્યારની રાહ જોતો હતો. મેં ધીરે ધીરે કદમ તેની તરફ વધાર્યા અને તેની પાસે આવીને બેસી ગયો. મેં અનુભવ્યું કે તેના હાથ ધ્રુજી રહ્યા હતા. ચોક્કસ તે ખૂબ જ ગભરાયેલી હતી. મારા ચહેરા પર ખબર નહીં કેમ સ્મિત આવી ગયું. નેહાનું આ રીતે ડરવું અને શરમાવવું મને વધુ બેચેન કરી રહ્યું હતું. મેં તેના હાથ પકડી લીધા. પણ મેં જેવા તેના હાથ પકડ્યા તેણે તરત જ પોતાના હાથ મારાથી છોડાવીને પાછળ કરી લીધા. મને તેની આ હરકત પર પણ હસવું આવી ગયું. હું સમજી ગયો હતો કે તે ખૂબ જ શરમાળ છોકરી છે. મને શરમાળ છોકરીઓ ગમતી હતી. કદાચ એટલે જ મને નેહા પણ ગમી હતી. મેં તેને કહ્યું કે તારે ગભરાવાની કોઈ જરૂર નથી. હું તને ખૂબ પ્રેમથી રાખીશ. તું મારો પહેલો અને છેલ્લો પ્રેમ છે. મેં તેનો ઘૂમટો ઉઠાવ્યો. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. એવું લાગતું હતું જાણે આકાશની કોઈ પરી ઉતરીને મારા રૂમમાં આવી ગઈ હોય. હું મારી જાતને નસીબદાર માની રહ્યો હતો. મેં દિલ ખોલીને તેના વખાણ કર્યા, પણ તેના ચહેરા પર જરાય સ્મિત ના આવ્યું. તો હું થોડો પરેશાન થઈ ગયો, કારણ કે કોઈ પણ છોકરી પોતાના પતિના મોઢે વખાણ સાંભળે તો તે ખૂબ ખુશ થાય છે. કોઈ પણ પત્ની પોતાના પતિના મોઢે પ્રશંસા સાંભળવા ઈચ્છતી હોય છે, અને હું તો દિલ ખોલીને તેના વખાણ કરી રહ્યો હતો. હું માનું છું કે નેહા ખૂબ જ શરમાળ પ્રકારની છોકરી હતી, પરંતુ મારા વખાણ કરવા પર તે સ્મિત તો આપી જ શકતી હતી. પણ તે તો બિલકુલ હસી રહી નહોતી. બસ ખામોશી સાથે પોતાની નજરો ઝુકાવીને બેસી રહી હતી. ખેર, મેં તેના ચહેરાને મારા હાથોથી સહેજ ઉપર ઉઠાવ્યો. તેણે પોતાની આંખો બંધ કરી દીધી. તેનું આ રીતે આંખો બંધ કરવું મારાથી સહન ન થયું. હું ધીરે ધીરે તેની ખૂબ નજીક ગયો. મેં જેવી તેની નજીક જવાની કોશિશ કરી કે તે તરત જ ઝટકા સાથે પાછળ હટી ગઈ, અને એકદમ તેણે પોતાનું પેટ પકડી લીધું અને કહેવા લાગી, મારા પેટમાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે, જે મારી સહનશક્તિની બહાર છે. તેની વાત સાંભળીને હું પરેશાન થઈ ગયો. થોડીવાર પહેલાં હું ખૂબ ખુશ થઈ રહ્યો હતો. હવે તેની આવી હરકત પર મને શંકા થવા લાગી. મને લાગતું હતું કે તેને કોઈ દુખાવો નથી. તે બહાનું બનાવી રહી છે, જેથી હું તેની નજીક ન જાઉં. મેં તેને કહ્યું કે ઠીક છે, હું તેને દવા આપી દઉં છું. હું રૂમની બહાર ગયો. વિચારતો હતો કે ઘરવાળાઓને શું કહીશ કે મારી પત્નીના પેટમાં દુખાવો છે, એટલે તેને ટેબ્લેટ જોઈએ છે. આ વાતો વિચારતા મને ખબર નહીં કેમ ખૂબ વિચિત્ર લાગી રહ્યું હતું. ઘરના બધા લોકો સૂઈ ગયા હતા. લાઉન્જમાં પૂરી શાંતિ હતી. મેં લાઉન્જમાં દવા શોધવાનું શરૂ કર્યું, જે મને મળી પણ ગઈ. દવા લઈને જેવો હું પાછો વળવા જતો હતો કે મારા કઝિને મને ત્યાં જોઈ લીધો, જે મારી ફોઈનો દીકરો હતો. તેણે મારા ખભા પર હાથ રાખ્યો અને કહેવા લાગ્યો, શું વાત છે? તે ચહેરા પર સ્મિત સાથે બોલ્યો, બધું બરાબર તો છે ને? મેં કહ્યું, હા, બધું બરાબર છે. મારી પત્નીની તબિયત થોડી ઠીક નથી, એટલા માટે હું તેના માટે દવા લેવા આવ્યો હતો. આગળ મારા કઝિને કહ્યું કે છોકરીઓ તો લગ્નની પહેલી રાત્રે આ પ્રકારના બહાના કરતી જ હોય છે, ખાસ કરીને એવી છોકરીઓ જેમને પોતાનો પતિ પસંદ ન હોય. જો છોકરીઓની પોતાની પસંદગીથી લગ્ન ન થયા હોય તો એવી છોકરીઓ અવારનવાર પોતાના પતિ પાસે આવતા અટકાવવા માટે આવા જ બીમારીના બહાના કરે છે. ચોક્કસ તારી પત્ની પણ આ જ કારણથી બીમારીનું બહાનું કરી રહી છે. કદાચ તેને તારામાં કોઈ રસ નથી. તું જ વિચાર, જો તે લગ્નથી ખુશ હોત તો તારે આ સમયે રૂમની બહાર ન આવવું પડત. અરે, તે તો તને એક પળ માટે પણ બહાર ન જવા દેત. મારા કઝિનની વાતોએ તો મારામાં જાણે આગ લગાડી દીધી હતી. મને ખૂબ ગુસ્સો આવ્યો હતો, પણ હું લગ્નવાળા ઘરનું વાતાવરણ ખરાબ ન કરવા માંગતો હતો.
થોડીવાર પહેલાં જે હું વિચારી રહ્યો હતો કે કદાચ ખરેખર મારી પત્નીને પેટમાં દુખાવો હશે, પણ હવે મારા કઝિનની વાતો સાંભળીને મને લાગતું હતું કે કદાચ તે સાચું બોલી રહ્યો છે. શું નેહા ખરેખર લગ્નથી ખુશ નથી? જો તે ખુશ નથી તો પછી તેણે લગ્ન માટે હા કેમ પાડી હતી? જ્યાં સુધી મને ખબર છે કે તેના ઘરવાળાઓએ તેની સંમતિથી જ આ સંબંધ નક્કી કર્યો હતો. પછી મને અહેસાસ થયો, બની શકે કે મારો ભાઈ મારી મજાક કરી રહ્યો હોય, તે મને ચીડાવી રહ્યો હોય. મેં મારા માથાને ઝાટકો આપ્યો. પછી મને યાદ આવ્યું કે કદાચ મારા લગ્ન ઉતાવળમાં થઈ ગયા હોય તો તેને મારી ઈર્ષ્યા થતી હશે, અથવા તે ઈચ્છતો હશે કે અમારા બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય, એટલે તે મારા મગજમાં ઊંધી સીધી વાતો નાખી રહ્યો હતો. મને યાદ આવ્યું કે મારા ફોઈનો દીકરો, જે મારી સાથે આ પ્રકારની અજીબોગરીબ વાતો કરી રહ્યો હતો, તેને પોતાને લગ્નનો ખૂબ શોખ હતો અને તેને કોઈ છોકરી મળતી નહોતી. હું સમજી ગયો હતો કે તેણે જાણી જોઈને આવું કર્યું હશે. ખેર, મેં જેવો મારા રૂમનો દરવાજો ખોલ્યો, સામે જોયું તો નેહા પોતાનું પેટ ખૂબ જોરથી પકડીને બેઠી હતી અને તેની આંખોમાંથી ટપટપ આંસુ પડી રહ્યા હતા. હું તરત જ તેની પાસે આવ્યો, તેને દવા આપી અને પાણી પીવડાવ્યું. મેં તેને કહ્યું કે થોડો આરામ કરી લે, તને સારું લાગશે. તે મારી પત્ની હતી, તેને આવા દુખાવામાં તડપતી જોઈને મને પણ સારું લાગતું નહોતું. તેનું ધ્યાન રાખવું મારી જવાબદારી હતી. અડધો કલાક મેં તેનો પેટનો દુખાવો ઓછો થવાની રાહ જોઈ. આ દરમિયાન હું તેની સાથે વાત કરવા માંગતો હતો, પણ તે બિલકુલ વાત કરવાના મૂડમાં નહોતી. એવું લાગતું હતું કે તેને ખૂબ તકલીફ થઈ રહી છે અને તે કંઈ સાંભળવા કે બોલવા નથી માંગતી. ખેર, માયુસ થઈને મેં મોબાઈલ પર ગેમ રમવાનું શરૂ કરી દીધું. ઘણીવાર સુધી મોબાઈલ પર રમતો રહ્યો. પછી મોબાઈલથી માથું ઊંચું કરીને જોયું તો નેહા સૂઈ ગઈ હતી. મને ખૂબ જ નિરાશા થઈ હતી. તે રાત માટે તો મેં કેટલાય સપના સજાવ્યા હતા કે મને મારો પ્રેમ મળી જશે, હું નેહા સાથે મારા જીવનની નવી શરૂઆત કરીશ, તેની સાથે ખૂબ વાતો કરીશ, એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરીશું. પણ હું ન તો ખુલીને મારો પ્રેમ વ્યક્ત કરી શક્યો અને ન તો તેની નજીક જઈ શક્યો. મને ઊંઘ આવતી નહોતી. મારી નજર નેહા તરફ જ જઈ રહી હતી. તે સૂતી વખતે ખૂબ જ સુંદર લાગી રહી હતી. મારાથી રહેવાયું નહીં, મારી લાગણીઓ બહાર આવી રહી હતી. મેં નેહાના હાથને પકડીને હલાવ્યો અને બોલ્યો, નેહા, હવે તારો દુખાવો કેવો છે? હું બહાનાથી તેને જગાડવા માંગતો હતો. મારો અવાજ સાંભળીને તે અડધી ઊંઘમાં હતી. તેણે ફક્ત એટલું જ કહ્યું કે તેને ખૂબ દુખાવો થાય છે, તેને સૂવું છે. માયુસ થઈને હું પણ સૂઈ ગયો. બીજું શું કરત? સવારે જ્યારે હું ઉઠ્યો ત્યારે તે નોર્મલ હતી અને હું પણ નોર્મલ હતો. લગ્નની પહેલી રાત આ રીતે વિતાવવાનો અફસોસ તો મને ખૂબ હતો, પણ મેં મારી જાતને સમજાવી અને આશ્વાસન આપ્યું કે ઠીક છે, બિચારીની તબિયત સારી નહોતી તો કોઈ વાંધો નહીં. સવારે મને તે ઠીક લાગી તો મેં તેને મારા પ્રેમનો ખુલીને ઇકરાર કર્યો. તેને જણાવ્યું કે હું કેવી રીતે પહેલી નજરમાં તેનો દીવાનો થઈ ગયો હતો અને તે જ ક્ષણે તેની સાથે લગ્નનો નિર્ણય કરી લીધો હતો. મારી વાતો સાંભળીને તે ખુશ થઈ ગઈ હતી. તે પોતાની નજરો ઝુકાવીને સ્મિત આપી રહી હતી. તે શરમાઈ પણ રહી હતી. તેનું આ વલણ જોઈને મને ખૂબ આનંદ થયો અને મને સમજાઈ ગયું કે ખરેખર તેની તબિયત સારી નહોતી. કદાચ પેટનો દુખાવો ખૂબ વધારે હતો. પરંતુ જેવો હું તેની નજીક જવા લાગ્યો, તેણે ફરીથી પોતાનું પેટ પકડી લીધું. તેણે કહ્યું કે મને દુખાવો શરૂ થઈ ગયો છે. તેની આ વાત સાંભળીને મને વિચિત્ર લાગ્યું. હજુ થોડીવાર પહેલાં સુધી તે બિલકુલ ઠીક હતી. તેને અચાનક કેવી રીતે દુખાવો શરૂ થઈ શકે? હું તેને ડૉક્ટર પાસે પણ લઈ જઈ શકતો નહોતો. લોકો શું વિચારશે કે લગ્નના પહેલા જ દિવસે પત્નીને ડૉક્ટર પાસે લઈ ગયો? અમારે ત્યાં આ પ્રકારની વાતોને ખૂબ જ અપશુકનિયાળ માનવામાં આવતી હતી કે લગ્નની પહેલી સવારે જ પત્નીને કોઈ વૈદ્ય કે ડૉક્ટર પાસે લઈ જવામાં આવે. આ વાતોને લોકો ખોટી રીતે જોતા હતા. હું જાણતો હતો કે તેને તકલીફ છે, પણ જો હું તેને ડૉક્ટર પાસે લઈ ગયો હોત તો લોકો વાતો કરવાનું શરૂ કરી દેત. એક તો મારા સંબંધીઓનું વાતાવરણ એવું હતું કે અંદરો-અંદર લોકો એકબીજાથી બળતા રહેતા હતા અને એવામાં નેહાને ડૉક્ટર પાસે લઈ જવી યોગ્ય નહોતું. મેં લગ્ન પર ખૂબ પૈસા ખર્ચ્યા હતા અને ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા હતા. અમે લોકો એટલા બધા અમીર નહોતા, પણ પોતાની હેસિયત મુજબ વધુ ખર્ચ કર્યો હતો. પરિવારના બાકીના લોકો આટલો ખર્ચ કરતા નહોતા. તેઓ કંજૂસી કરતા હતા. લગ્નમાં આટલો બધો ખર્ચ જોઈને સંબંધીઓના મોઢા પહેલેથી જ ચડી ગયા હતા. તેઓ અંદરો-અંદર વાતો કરી રહ્યા હતા કે લગ્નમાં આટલા પૈસા ખર્ચવાની શું જરૂર હતી? અને આવી હાલતમાં જો હું મારી પત્નીને લગ્નની પહેલી જ સવારે ડૉક્ટર પાસે લઈ જાત કે ડૉક્ટરને ઘરે બોલાવત તો મામલો ક્યાંથી ક્યાં પહોંચી જાત તેનો મને અંદાજ હતો. ખેર, મેં નેહાને કહ્યું કે તું આરામ કર અને તે બેડ પર જઈને સૂઈ ગઈ. મેં રૂમની લાઇટ ઓફ કરી દીધી અને બહાર ચાલ્યો ગયો. ઘરના બધા સભ્યો અને બીજા સંબંધીઓ જેઓ લગ્નના કારણે ઘરે જ હતા અને જાગી ગયા હતા, તેમણે મારો ઉતરેલો ચહેરો જોઈને ઘણું બધું અનુમાન લગાવી લીધું. તેમણે મને કંઈ કહ્યું નહીં, પણ તેમની નજરો મને કંઈક કહી રહી હતી.
હું મારી ઉદાસી અને નિરાશાને દૂર કરવાની ખૂબ કોશિશ કરી રહ્યો હતો. ઉપરથી હું દેખાડો કરતો હતો કે હું ખુશ છું, પણ મારા દિલની હાલત કદાચ મારી આંખો પરથી લોકોને ખબર પડી રહી હતી. થોડીવાર પછી હું પાછો મારા રૂમમાં આવ્યો તો નેહા બેડ પર નહોતી. વોશરૂમમાંથી પાણી પડવાનો અવાજ આવી રહ્યો હતો. કદાચ તે નહાઈ રહી હતી. પરંતુ જ્યારે મારી નજર બેડની ચાદર પર પડી તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. એવું દ્રશ્ય હું વિચારી પણ નહોતો શકતો. સફેદ રંગની ચાદર, જેના પર લાલ રંગના ડાઘા લાગેલા હતા, તે મને કંઈક અલગ જ વાર્તા સંભળાવી રહ્યા હતા. આ બધું શું થઈ રહ્યું હતું મને ખબર નહોતી. થોડીવાર પછી નેહા, જાનવી વોશરૂમમાંથી નહાઈને બહાર નીકળી તો મારી હાલત ગુસ્સાથી ખરાબ હતી. મેં તેને આ ડાઘા વિશે સવાલ કર્યો તો તે પરેશાન થઈ ગઈ. એવું લાગતું હતું કે તેણે પોતે આ ડાઘા નોટિસ નહોતા કર્યા અને નહાવા જતી રહી હતી. તે હક્કીબક્કી થઈને ચાદર જોવા લાગી અને મારો ગુસ્સો 7મા આસમાને હતો. મેં તેને ઘણા સવાલો કર્યા પણ તેણે કોઈ જવાબ ન આપ્યો. ત્યારે મેં કહ્યું કે મને જલ્દી જવાબ જોઈએ છે કે આ બધું શું છે, નહીંતર હું અત્યારે જ તને તલાક આપી દઈશ. મારી આ ધમકી સાંભળીને તે વધુ પરેશાન થઈ ગઈ. તે મારી નજીક આવી અને મારા હોઠ પર પોતાનો હાથ રાખી દીધો. તે મને વિનંતીઓ કરવા લાગી કે હું તેને તલાક ના આપું. મેં કહ્યું, તો પછી મને જવાબ આપ. તેણે કહ્યું કે મને બસ થોડા દિવસનો સમય આપો, હું તમને બધું જણાવી દઈશ, પણ 3 મહિના પહેલાં હું આ રહસ્ય તમારી સામે નથી ખોલી શકતી, નહીંતર ઘણું ખરાબ થઈ જશે. તેની વાત સાંભળીને મને તેના પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. મને લાગ્યું કે તે કારણ વગરના બહાના બનાવી રહી છે. મેં તેને કહ્યું, મને અત્યારે ને અત્યારે આ બધા સવાલોના જવાબ જોઈએ. તે રાત્રે પણ મને તારી નજીક આવવા ન દીધો. સવારે પણ તારું વલણ મારી સાથે બહુ સારું નહોતું. અને હવે આ ડાઘા? મેં તારી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને પ્રેમમાં એવો અંધ થઈ ગયો હતો કે તારા વિશે કોઈ પ્રકારની તપાસ પણ નહોતી કરાવી. પણ હવે ખબર નહીં કેમ તારું ચારિત્ર્ય સારું નથી લાગી રહ્યું. મને લાગે છે કે મેં તારી સાથે લગ્ન કરીને ભૂલ કરી છે. આખરે એવું કયું રહસ્ય છે તારી પાસે જે 3 મહિના પહેલાં મને કહી શકાય તેમ નથી? હું ગુસ્સામાં બોલી રહ્યો હતો, પણ ધીમા અવાજે, જેથી મારો અવાજ રૂમની બહાર ન જાય. જો અવાજ બહાર જતો રહેત તો એમાં મારી જ બદનામી થાત. આ બધું સાંભળીને લોકો ખુશ થઈ જશે કે મારા લગ્નની શરૂઆત જ ખરાબ થઈ છે. મારા હાલાત જેવા પણ હોય, પણ હું મારા હાલાત વિશે લોકોને જણાવીને ખુશ નહોતો માંગતો. હું એવા લોકોમાંથી હતો જે પોતાના રહસ્યો બીજાને મરીને પણ જણાવતા નથી, ખાસ કરીને એવા લોકોને જે આપણી ખુશીઓના દુશ્મન છે. મારો ગુસ્સો જોઈને નેહા ખૂબ પરેશાન થઈ ગઈ. જોતાં જોતાંમાં તે રડવા લાગી. ડરના કારણે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને રડતી જોઈને મારા દિલને એક ઝટકો લાગ્યો. જે પણ હોય, આખરે તે મારો પ્રેમ હતી. તેને રડતી જોઈને હું કેવી રીતે શાંત રહી શકું? મેં તેને રડવાનું બંધ કરવા કહ્યું અને બેડ પર બેસાડી. રૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો. આ વાતથી અમે બંને અજાણ હતા. મેં જ્યારે નેહાને બેડ પર બેસાડી તો તે રડતા રડતા મારી સામે હાથ જોડીને વિનંતી કરવા લાગી. પ્લીઝ આ વાત કોઈને કહેતા નહીં. આને મારું રહસ્ય જ રાખજો. મારી ઇજ્જત હવે તમારા હાથમાં છે. પ્લીઝ મારી વાતને સમજો. કોઈ પણ ખોટું પગલું ભરીને તમારી અને મારી જિંદગી બરબાદ ન કરો. નેહા રડતા રડતા આ બધી વાતો કહી રહી હતી ત્યાં જ અચાનક કોઈનો અવાજ આવ્યો, જે સાંભળીને હું ઝટકા સાથે પાછળ વળ્યો. નેહા પણ ગભરાઈને પોતાની સામે જોવા લાગી. તેણે જલ્દીથી પોતાનો ચહેરો સાફ કર્યો. દરવાજાની વચ્ચે મારો પેલો કઝિન, ફોઈનો દીકરો ઊભો હતો અને વિચિત્ર નજરોથી અમને બંનેને જોઈ રહ્યો હતો. પછી તે ગુસ્સામાં આગળ વધ્યો અને બોલ્યો, શું થયું ભાભી? કેમ રડો છો? શું રોહિતે તમને કંઈ કહ્યું છે? મને જણાવો, હું અત્યારે જ જઈને બધાને કહું છું. મારા કઝિનનું આવું વલણ જોઈને હું તેને ઘૂરીને જોવા લાગ્યો. નેહા મને જોવા લાગી અને તેણે નજરો ઝુકાવી લીધી. મેં તરત જ વાત સંભાળતા કહ્યું કે એવી કોઈ વાત નથી. હકીકતમાં તારા ભાભીને પોતાના ઘરના સભ્યોની યાદ આવી રહી હતી એટલે રડતા હતા. પણ મેં સમજાવી દીધું છે, હવે તે ઠીક છે. મને તે પળે મારા કઝિન પર ખૂબ ગુસ્સો આવ્યો હતો. આખરે તે કોણ છે મારી પત્ની સાથે આવી રીતે વાત કરનારો? એવું લાગતું હતું જાણે તે મારી પત્નીને પહેલીવાર નથી મળી રહ્યો, તે તેને ક્યારનોય ઓળખતો હોય. મેં એક બીજી વસ્તુ પણ નોટિસ કરી હતી. જ્યારે મારા કઝિને એવું કહ્યું કે મને જણાવો, આણે તને કંઈ કહ્યું કે શું, તો મારી પત્નીના ચહેરા પર પણ એક સ્મિત આવી ગયું હતું. આ બધું જોઈને મને ખૂબ નવાઈ લાગી. મારો કઝિન હવે મને ખૂબ જ વિચિત્ર લાગવા માંડ્યો હતો. મને તેના પ્રત્યે ચીડ થવા માંડી હતી. તે વારંવાર મારી પત્નીને કોઈને કોઈ બહાને જોતો. દિવસમાં તે કેટલીય વાર મારા રૂમમાં ચક્કર લગાવી લેતો હતો અને મારી પત્ની સાથે હસી મજાક કરતો હતો. મારી પત્ની પણ તેની સાથે ખૂબ હસીને વાતો કરતી હતી. તેમ છતાં હું હસતો રહ્યો. મારે સંબંધીઓમાં વાતો નહોતી કરાવી. લગ્નના ફંક્શન પૂરા થયા પછી બધા સંબંધીઓ ઘરે જઈ રહ્યા હતા. નેહા બધાને મળીને રૂમમાં જઈ ચૂકી હતી. ત્યારે મારી માસીએ મને કહ્યું,
રોહિત, નેહાને રૂમની બહાર બોલાવો. મેં કહ્યું, ઠીક છે માસી, બોલાવું છું. હું મારા રૂમ તરફ વધ્યો કે તરત જ અડધા ખુલ્લા દરવાજામાંથી એ દ્રશ્ય જોઈને મારા ડગલા ત્યાં જ અટકી ગયા. મારા રૂમમાં મારો નાનો ભાઈ, જે મારી પત્નીના વાળમાં હાથ ફેરવી રહ્યો હતો. આ જોઈને હું સ્તબ્ધ થઈ ગયો. મારો પ્રેમ, મારી પત્ની, મારા ભાઈ સાથે આટલી નજીક ઊભી હતી. મને કંઈ જ સમજમાં નહોતું આવતું કે હું મારા ડગલા પાછળ લઈ લઉં કે રૂમની અંદર જાઉં. હું આ જ વિચારોમાં હતો ત્યાં મારા નાના ભાઈએ મને જોઈ લીધો અને તે વાતો બનાવતા કહેવા લાગ્યો, ભાઈ, હકીકતમાં ભાભીના વાળમાં સેફટી પેન ફસાઈ ગઈ હતી, બસ એ જ કાઢવા અહીં આવ્યો હતો. તે ગભરાઈ ગયો હતો, એ સાફ દેખાઈ આવતું હતું. મારી પત્ની મારા સિવાય દરેક સાથે હસી ખુશીથી વાત કરતી હતી. આખરે મારામાં શું કમી હતી? એકવાર ફરી પલંગ પર મેં કેટલાક એવા ડાઘ જોયા જે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. શું મારી પત્નીનું ચારિત્ર્ય ખરાબ હતું? ખેર, મારી ફોઈની ફેમિલી જવાની હતી ત્યાં જ મારો કઝિન વિવેક જતા જતા રોકાયો અને તરત જ કંઈક યાદ કરતા બોલ્યો, મારી ઘડિયાળ ખબર નહીં મેં ક્યાં મૂકી દીધી, મને યાદ નથી આવતું. ત્યારે જ તે પળે મારી પત્ની તરત જ બોલી કે તે અમારા રૂમમાં પડી છે, સાઇડ ટેબલ પર છે. મેં મારી પત્નીની આવી હરકતથી પાગલ થઈ રહ્યો હતો. આ લોકો મને પાગલ બનાવી રહ્યા હતા. શું મારી પત્ની મને છેતરી રહી હતી? શું તેનો સંબંધ મારા કઝિન સાથે હતો કે પછી મારા નાના ભાઈ સાથે? કંઈ જ સમજમાં નહોતું આવતું. મારો કઝિન મારા કાબૂમાં નહોતો. મારું દિલ કેટલાય ટુકડાઓમાં તૂટી ગયું હતું. મને બધા લોકોની નફરત મહેસૂસ થઈ રહી હતી. આટલી ચાહતથી મેં લગ્ન કર્યા હતા અને લગ્નના 2 જ દિવસમાં મારી પત્નીએ મને પોતાની નજરોમાં જ પાડી દીધો હતો. ચહેરા પરથી આટલી માસૂમ અને ભોળી દેખાતી, અંદરથી આટલી ખરાબ હતી, હું વિચારી પણ નહોતો શકતો. તેનાથી પણ વધારે દુઃખ મને મારા કઝિન અને મારા પોતાના ભાઈ પર હતું. હું જાણતો હતો કે મારો નાનો ભાઈ કાર્તિક શરૂઆતથી જ છોકરીબાજીમાં છે. તે 1 મહિનામાં 4-5 છોકરીઓ સાથે સંબંધ બનાવીને છોડી દે છે. પણ મને બિલકુલ અંદાજ નહોતો કે તે ઘરની અંદર પોતાની જહીં ભાભી સાથે આવું કંઈ કરી શકે છે. પણ મારી શંકામાં મારો કઝિન વિવેક પણ હતો. આખરે તેની ઘડિયાળ મારા રૂમમાં શું કરી રહી હતી? હું તરત જ મારા રૂમમાં ગયો, બાઇકની ચાવી લીધી અને ઘરની બહાર નીકળી ગયો. હું એકલો રહેવા માંગતો હતો. મારા બધા સપના ચકનાચૂર થઈ ગયા હતા. ખબર નહીં ક્યારે રાત થઈ ગઈ, મને ખબર જ ન પડી. મોબાઈલ પર મમ્મી અને પિતાજીના વારંવાર કોલ્સ આવી રહ્યા હતા. આખરે હું તેમને શું કહેત કે તેમની નવી નવેલી દુલ્હન કયા ચક્કરમાં પડી ગઈ છે અને મને તેમની હરકતો વિશે ખબર છે, એટલે હું ઘરની બહાર નીકળી આવ્યો છું. મેં કંઈક બહાનું બનાવ્યું અને થોડી જ વારમાં ઘરે પાછો પહોંચી ગયો. હું એવા પુરુષોમાંથી ન હતો જે સ્ત્રી પર જુલ્મ કરીને કે પોતાની મર્દાનગીથી તેને દુઃખ આપીને પોતાની બેઇજ્જતીનો બદલો પૂરો કરે. હું ઘરે આવ્યો તો મમ્મીએ મને ઘણો ઠપકો આપ્યો કે નવી નવેલી દુલ્હનને છોડીને ક્યાં ચાલ્યો ગયો હતો. મેં બહાનું બનાવતા કહ્યું, મમ્મી, મારો એક મિત્ર મુશ્કેલીમાં ફસાઈ ગયો હતો. તેને મારી મદદની જરૂર હતી એટલે ગયો હતો. મમ્મી મારા પર ગુસ્સે થવા લાગી અને કહેવા લાગી, હવે પછી જાય તો ઓછામાં ઓછું નેહાને કહીને જ જજે. મેં હામાં માથું હલાવ્યું. મમ્મીએ કહ્યું, ચાલ ઠીક છે, અમે બધાએ જમી લીધું છે, તું જમી લે. મેં કહ્યું, મમ્મી, હું બહારથી જમીને આવ્યો છું. મેં મમ્મીને જૂઠું બોલ્યું કારણ કે મારી ભૂખ તો આમ પણ મરી ગઈ હતી. મમ્મીએ કહ્યું, ઠીક છે, જા તારા રૂમમાં, નેહા તારી રાહ જોઈ રહી છે. તે જમતી નહોતી પણ મેં જીદ કરી કારણ કે તું ફોન નહોતો ઉપાડતો. ખબર નહીં તું ઘરે ક્યારે આવે, એટલે મેં તેને કહ્યું કે તે જમી લે. મેં કહ્યું, તમે સારું કર્યું. આટલું કહીને મેં મારા ડગલા રૂમ તરફ વધાર્યા. આજે મારે ગમે તે ભોગે મારી પત્નીને પૂછવું હતું કે તે આવું કેમ કરી રહી છે. જો હું તેને પસંદ નહોતો તો તેણે મારી સાથે લગ્ન કેમ કર્યા? જો તેની જિંદગીમાં બીજું કોઈ હતું તો તેણે મારી સાથે લગ્ન નહોતા કરવા જોઈતા. મેં જ્યારે દરવાજો ખોલ્યો તો રૂમમાં અંધારું હતું. મેં રૂમની લાઇટ ચાલુ કરી તો જોયું કે નેહા બેડ પર ધાબળો લપેટીને સૂતી હતી. આ જોઈને મને ખૂબ ગુસ્સો આવ્યો. મારે આજે નેહા સાથે બધી વાત ક્લિયર કરવી હતી. મેં ગુસ્સામાં ધાબળો ખેંચીને હટાવ્યો તો સામે જે જોયું તે જોઈને હું સ્તબ્ધ થઈ ગયો. આ કેવી હરકત હતી? અહીં નેહા નહીં પણ તકિયા રાખેલા હતા અને તેના પર ધાબળો ઓઢાડેલો હતો. જો નેહા અહીં નહોતી તો આ સમયે ક્યાં જઈ શકે? અચાનક મને મારા નાના ભાઈ કાર્તિકનો વિચાર આવ્યો. ખબર નહીં કેમ આપોઆપ મારા ડગલા મારા નાના ભાઈના રૂમ તરફ વધવા લાગ્યા. હું કાર્તિકના રૂમ તરફ વધી જ રહ્યો હતો કે મારા કાને કંઈક અવાજ આવ્યો અને આ અવાજ બીજું કોઈ નહીં પણ નેહાનો જ હતો. જ્યારે તે અવાજો સાંભળતા સાંભળતા હું નજીક ગયો તો મેં જે સાંભળ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. નેહા ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી કે રોહિતને ખબર નહીં પડે. તને તો ખબર છે, કોઈ પણ પતિ આ બધું સહન ન કરી શકે. જો આ રાજ ખુલી ગયું તો મારી જાન પર આવી જશે. કાલ રાત્રે પણ મોટી મુશ્કેલીએ બહાના બનાવીને મેં તેમને મારાથી દૂર રાખ્યા.
નહીંતર જો તેઓ જાણી ગયા હોત તો કદાચ હું આજે અહીં ઊભી ન હોત. નેહાના મોઢેથી આવી વાતો સાંભળવી મારા માટે કોઈ કાળથી ઓછી નહોતી. આગળ તે બીજી પણ વાતો કરી રહી હતી, પણ મારામાં એટલી હિંમત નહોતી કે હું આગળની વાતો સાંભળી શકું. મારા કાન જાણે બહેરા થઈ ગયા હતા. મારા શ્વાસ ગળામાં જ અટકી ગયા હતા. મને મારો દમ ઘૂંટાતો હોય તેવું લાગ્યું. તેણે મને કેટલો મોટો દગો આપ્યો હતો, મારું મજાક બનાવી દીધું હતું. હું ધીરે ધીરે ચાલતો મારા રૂમમાં આવ્યો અને શાંતિથી બેસી ગયો. થોડીવાર પછી નેહા પણ રૂમમાં આવી ગઈ. મને આમ બેઠેલો જોઈને તે થથરી ગઈ. મેં સમય બગાડ્યા વગર તેને પૂછ્યું કે આખરે તું મારી સાથે લગ્ન કરવા કેમ તૈયાર થઈ, જ્યારે તું બીજા કોઈને પસંદ કરતી હતી? મારે તારી પાસે જવાબ જોઈએ છે. મારી વાત સાંભળી તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તે મારી પાસે આવી અને મારો હાથ પકડીને બેસી ગઈ. કહેવા લાગી, રોહિત, એવું કંઈ જ નથી. તમે મને ખોટી સમજી રહ્યા છો. હું ફક્ત ને ફક્ત તમને જ પ્રેમ કરું છું. બીજા કોઈ વિશે વિચારી પણ નથી શકતી. મને તેનો એક એક શબ્દ જૂઠો લાગતો હતો. મેં તેનો હાથ ઝટક્યો અને કહ્યું, જૂઠું ન બોલ. જો એવું હોય તો પછી મારાથી દૂર જવાના બહાના કેમ શોધતી રહે છે? મારી આવી વાતો પર નેહા બિલકુલ શાંત થઈ ગઈ અને કહેવા લાગી, હું તમને બધું જ જણાવીશ, પણ તેના માટે તમારે રાહ જોવી પડશે, પૂરા 3 મહિના સુધી. હું શાંત થઈ ગયો. મારા મગજમાં હવે પેલા ફોનવાળી વાતો ચાલી રહી હતી. શું નેહા ફોન પર મારા કઝિન વિવેક સાથે વાત કરી રહી હતી, કે મારા ભાઈ કાર્તિક સાથે, કે પછી બીજું કોઈ? આખરે કોણ હતું જેના કારણે નેહા મારાથી દૂર રહી રહી હતી? કોઈ તો એવું હતું જે નેહાને ઘણા સમય પહેલાથી ઓળખતું હતું, પણ કોણ? આ વિચારીને હું અંદરથી બળી રહ્યો હતો. નેહા સૂઈ ગઈ હતી, પણ મારી આંખમાં ઊંઘ નહોતી. હું પડખા ફેરવીને સૂવાની કોશિશ કરી રહ્યો હતો. મોટી મુશ્કેલીએ મને ઊંઘ આવી. સવારે જ્યારે મારી ઊંઘ ખુલી તો હું ફ્રેશ થયો અને કોઈની સાથે વાત કર્યા વગર ઓફિસ માટે નીકળી ગયો. મારું મન બિલકુલ મરી ગયું હતું. મને ન તો કોઈની સાથે વાત કરવાનું મન થતું હતું કે ન કંઈ ખાવાનું, એટલે હું ચૂપચાપ કામ માટે ઘરની બહાર નીકળી ગયો. પણ એક વાત હતી, નેહા ઘરના લોકો સામે મારી સાથે બહુ સારી રીતે વાત કરતી હતી. મારું ખૂબ ધ્યાન રાખતી હતી. મારા ઘરના સભ્યોનું પણ ખૂબ ધ્યાન રાખતી હતી. બસ રાત્રે જ જ્યારે હું તેની નજીક જતો તો તે બહાના બનાવવા લાગતી. ક્યારેક કહેતી કે માથું દુખે છે, ક્યારેક કહેતી કે પેટમાં દુખાવો છે, અને બહાના બનાવીને સૂઈ જતી. તેના અંદાજ પરથી સાફ દેખાતું હતું કે તે જાણી જોઈને આ બધું મને પોતાનાથી દૂર રાખવા માટે કરી રહી છે. બંધ રૂમમાં અમે બંને એકબીજા માટે બિલકુલ અજાણ્યા હતા. ખેર, આજે મારે ઓફિસમાં ખૂબ કામ હતું. હું મારા કામમાં વ્યસ્ત થઈ ગયો. કામ કરતાં કરતાં ખબર જ ન પડી કે ક્યારે સાંજ પડી ગઈ. મેં મમ્મીને ફોન કરીને કહી દીધું કે આજે હું ઘરે મોડો આવીશ, ઓફિસમાં થોડું કામ છે. આટલું કહીને મેં ફોન કાપી નાખ્યો અને કામમાં પરોવાઈ ગયો. કામ પૂરું કર્યા પછી મેં વિચાર્યો કે હવે મારે ઘરે જવું જોઈએ. મેં સમય જ જોયો નહીં કે શું ટાઈમ થયો છે. જ્યારે ઘડિયાળ પર નજર પડી તો રાતના 11:30 વાગ્યા હતા. હું ઓફિસથી ઘર માટે નીકળ્યો. જ્યારે હું ઘરે પહોંચ્યો તો સીધો મારા રૂમમાં ગયો. રૂમની લાઇટ ચાલુ હતી. મેં ચારે બાજુ નજર ફેરવી તો નેહા રૂમમાં ક્યાંય નહોતી. બાથરૂમનો દરવાજો પણ ખુલ્લો હતો. મેં આખા ઘરમાં નેહાને શોધી, પણ તે ક્યાંય નહોતી. મેં મમ્મીના રૂમનો દરવાજો ખખડાવ્યો. મમ્મી બહાર નીકળી. મેં કહ્યું, મમ્મી, નેહા ક્યાં છે? મને ક્યાંય દેખાતી નથી. મારી આવી વાતો પર મમ્મીએ મને ઘૂરીને જોયો. કહેવા લાગી, પાગલ તો નથી થઈ ગયો? રોહિત, તું તારી સાથે જ તો લઈ ગયો હતો નેહાને સવારે. મારે તને પૂછવું જોઈએ કે નેહા ક્યાં છે, ઉલટો તું મને પૂછે છે. મમ્મીની આવી વાતોથી હું હેરાન થઈ ગયો. મેં કહ્યું, હું ક્યારે લઈ ગયો? આજે સવારે તો હું તમને જણાવ્યા વગર જ જલ્દી ઓફિસ ચાલ્યો ગયો હતો. ત્યારે મમ્મી કહેવા લાગી, તે જ કાર્તિકને કહ્યું હતું કે તે નેહાને લઈને તારી પાસે આવે, જેથી તમે નેહાને તેના પિયર મૂકી આવો. હું નવાઈથી મમ્મીને જોવા લાગ્યો. મમ્મીના ચહેરા પર પણ પરેશાની હતી, પણ તરત જ મોકો જોઈને વાત સંભાળતા હું બોલ્યો, હા, મેં જ કહ્યું હતું અને તેને પિયર મૂકી પણ દીધી હતી. હકીકતમાં મને કામના ટેન્શનમાં યાદ ન રહ્યું. મારી વાતથી મમ્મીને થોડી શાંતિ થઈ. મેં કહ્યું, મમ્મી, તમે આરામ કરો, હું પણ રૂમમાં જઈને આરામ કરું છું. મમ્મી તેના રૂમમાં ગઈ. હું પણ મારા રૂમમાં આવ્યો. મને એટલો ગુસ્સો આવી રહ્યો હતો કે મારું શરીર ગરમ થઈ રહ્યું હતું. મારા મગજમાં અજીબ વિચારો આવવા લાગ્યા કે આખરે કાર્તિક નેહાને લઈને ક્યાં ગયો હશે. મેં ગુસ્સામાં ટેબલ પર હાથ માર્યો તો જોયું ટેબલ પર નેહાનો મોબાઈલ હતો. મેં જલ્દીથી મોબાઈલ લીધો અને ગેલેરી ચેક કરવા લાગ્યો કે કંઈક તો એવું હશે જે મોબાઈલમાંથી મળી જાય અને મને ખબર પડે, પણ ગેલેરીમાં એવું કંઈ જ નહોતું. ત્યારે મને પહેલા દિવસનો કોલ યાદ આવ્યો, જે દિવસે નેહા કોઈની સાથે વાત કરી રહી હતી. હું તરત જ કોલ હિસ્ટ્રીમાં ગયો અને ચેક કરવા લાગ્યો. મેં પહેલા દિવસની કોલ હિસ્ટ્રી ચેક કરી. જે સમયે મેં નેહાને કોઈની સાથે વાત કરતા સાંભળી હતી તે સમયે તો એક જ કોલ હિસ્ટ્રી દેખાઈ રહી હતી, અને તે તો આયુષી છે, નેહાની બહેનપણી. ખેર, મેં પોતાની તસલ્લી માટે તે નંબર પર ફોન કર્યો. જ્યારે સામે કોઈએ ફોન રિસીવ કર્યો તો તે કોઈ છોકરીનો અવાજ નહોતો, તે તો કોઈ મરદનો અવાજ હતો. અને આ અવાજ ન તો મારા ભાઈ કાર્તિકનો હતો કે ન તો મારા કઝિન વિવેકનો.
હું મારા ભાઈઓના અવાજ સારી રીતે ઓળખતો હતો. આ તો કોઈ બીજું જ હતું. આ અવાજ સાંભળીને તો જાણે મારા શરીરમાંથી કોઈએ જીવ કાઢી લીધો હોય તેવું લાગ્યું. ત્યારે મારો વિચાર નેહાના જીજાજી પર ગયો. સહેજ આ અવાજ નેહાના જીજાજી જેવો લાગતો હતો. મારું મગજ હવે કામ કરતું બંધ થઈ ગયું હતું. મને કંઈ જ સમજમાં નહોતું આવતું કે હું શું કરું. મેં ગુસ્સામાં નેહાનો મોબાઈલ જમીન પર પછાડ્યો. મોબાઈલના કેટલાય ટુકડા થઈ ગયા. ત્યારે જ અચાનક નેહા રૂમમાં આવી. તેણે મને ગુસ્સામાં જોયો તો તે કહેવા લાગી, રોહિત, શું થયું? આટલું ગુસ્સો કેમ કરો છો? અને તમે મારો મોબાઈલ કેમ તોડી નાખ્યો? તેનું આટલું કહેવું હતું કે મેં તેના ગાલ પર જોરદાર લાફો મારી દીધો. તે જમીન પર પડી ગઈ. મેં તેને સાફ શબ્દોમાં પૂછ્યું, કોણ છે તે? જણાવ, જેને મળવા તું આજે ગઈ હતી. મારી આવી વાતો પર તે એકી ટસે મને જોવા લાગી. ત્યારે અચાનક તેને ઉલટીઓ થવા લાગી. તે રડતી રડતી પેટ પર હાથ રાખીને વોશરૂમમાં દોડી ગઈ. તેની આ હાલતે મને વિચારવા મજબૂર કરી દીધો. જ્યારે તે બહાર આવી તો રડી રહી હતી. તેનો ચહેરો પૂરો ઉતરી ગયો હતો. તે રડતા રડતા કહેવા લાગી, હું હાથ જોડું છું, પ્લીઝ મારા પર આવા ગંદા આક્ષેપો ન લગાવો. મેં ક્યારેય કોઈની સાથે આવો ખોટો સંબંધ નથી બનાવ્યો અને ન બનાવીશ. તમે મારા પર વિશ્વાસ તો કરી જુઓ. આટલું કહેતા જ તે જમીન પર પડીને બેભાન થઈ ગઈ. મને તેની આ હાલત પર જરાય દયા નહોતી આવી રહી. મારા મગજમાં તે સમયે તોફાન ઉઠ્યું હતું કે તેણે મને દગો આપ્યો છે. કોઈ પણ પુરુષ આ સહન ન કરી શકે કે તેની પત્ની બીજાના બાળકની મા બનવાની હોય. મેં નેહાને આજ સુધી અડ્યો પણ નહોતો અને તેને આજે ઉલટીઓ થઈ રહી હતી, ચક્કર આવી રહ્યા હતા. એનો અર્થ એ કે તે કોઈના બાળકની મા બનવાની છે. આ વિચારીને જ મને નેહા પર નફરત થઈ રહી હતી. ત્યારે મારો નાનો ભાઈ રૂમમાં આવ્યો. તેણે નેહાને જમીન પર પડેલી જોઈ તો તે ગભરાઈને તેની તરફ દોડ્યો. મને પૂછવા લાગ્યો કે, ભાભીને શું થયું? તમે તેમની સાથે શું કર્યું? હું પહેલેથી જ ગુસ્સામાં હતો અને કાર્તિકના આવા સવાલોથી મને વધુ ગુસ્સો આવ્યો. મેં તેને ખેંચીને અલગ કર્યો અને એક જોરદાર થપ્પડ કાર્તિકને મારી. મેં કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ મારી પત્નીને અડવાની? તારી હદમાં રહે. તું તેને કેવી રીતે અડી શકે? મેં ક્યારેય ઊંચા અવાજે મારા નાના ભાઈને નહોતો વઢ્યો, પણ આજે હું ખૂબ ગુસ્સામાં હતો. મારો અવાજ સાંભળી મમ્મી દોડીને રૂમમાં આવી. મમ્મી નેહાને બેભાન જોઈ મને સવાલ કરવા લાગી, પણ હું તેમને શું કહેત? મેં કહ્યું, કંઈ નહીં મમ્મી, અચાનક નેહા બેભાન થઈ ગઈ. ચાલો નેહાને હોસ્પિટલ લઈ જઈએ. હું નેહાને હોસ્પિટલ લઈ આવ્યો. ડોક્ટરે તેનું ચેકઅપ શરૂ કર્યું. મારી મમ્મી ખૂબ પરેશાન લાગતી હતી. રાતના 12:30 વાગ્યા હતા. ત્યારે નેહાની મોટી બહેન પોતાના પતિ સાથે હોસ્પિટલ આવી. તેમને અહીં જોઈ હું હેરાન રહી ગયો. આખરે તેમને કોણે જણાવ્યું કે અમે અહીં છીએ? નેહાના જીજાજીને જોઈને મારા શરીરમાં ગુસ્સાની લહેર દોડી ગઈ. મેં મારા ગુસ્સાને કાબૂમાં કર્યો અને કહ્યું, તમે લોકો અહીં? ત્યારે નેહાના જીજાજી કહેવા લાગ્યા, હા, થોડીવાર પહેલાં નેહાનો કોલ આવ્યો હતો. હું સામેથી બોલતો રહ્યો પણ નેહાએ કોઈ જવાબ ના આપ્યો. મને લાગ્યું ખબર નહીં શું થયું હશે. એટલે અમે તેની ખબર લેવા ઘરે ગયા તો ત્યાં ખબર પડી કે નેહાને હોસ્પિટલ લાવવામાં આવી છે. શું થયું? બધું બરાબર છે ને? મેં કહ્યું, ખબર નહીં, અચાનક તે બેભાન થઈ ગઈ હતી. ત્યારે એક નર્સ બહાર આવી અને તેણે કહ્યું કે નેહાને હોશ આવી ગયો છે. અમે તેને મળી શકીએ છીએ. બધા લોકો નેહાને મળવા અંદર ગયા. હું બહાર જ હતો કારણ કે મને નેહાનું મોઢું જોવાનું મન નહોતું થતું. તેણે બધાને કહ્યું કે તેને ચક્કર આવ્યા હતા અને તે પડી ગઈ હતી. ત્યારે હું અંદર ગયો અને મેં બધાને બહાર જવા કહ્યું. હું નેહાની સામે જ ડૉક્ટરને પૂછવા લાગ્યો, ડૉક્ટર, જણાવો નેહાને શું થયું છે? મારા પૂછવાથી નેહા પરેશાન થવા લાગી. તેના કપાળ પર પરસેવો વળવા લાગ્યો. ડૉક્ટરે કહ્યું કે બ્લડ પ્રેશર લો થવાને કારણે બેભાન થઈ ગઈ હતી. તમે તેમના ખાવા પીવાનું વ્યવસ્થિત ધ્યાન રાખો, તે ઠીક થઈ જશે. ડૉક્ટરના આવા જવાબથી મને કંઈ જ સમજાયું નહીં. મેં ડૉક્ટરને બીજું કંઈ પૂછવું જરૂરી ન માન્યું. મેં આખા રસ્તે નેહા સાથે કોઈ વાત ન કરી. હું ઘરે આવીને ચૂપચાપ બેડ પર સૂઈ ગયો. સવાર પડી તો હું ઓફિસમાંથી નીકળી ગયો. મેં નેહાના હાલચાલ પણ ન પૂછ્યા. મેં તેની પાસે કશું પૂછવું જરૂરી નહોતું સમજ્યું. હું ઓફિસમાં મારું માથું પકડીને બેઠો હતો. નક્કી આ બધું મારા નાના ભાઈનું જ કરતું થશે. મને પૂરો વિશ્વાસ હતો. કાર્તિક પહેલાંથી જ નેહાને ઓળખતો હશે અને જ્યારે મારા લગ્ન નેહા સાથે થયા ત્યારે તેને તક મળી ગઈ. ખેર, હવે મેં વિચારી લીધું હતું કે મારે શું કરવાનું છે. 3 મહિના પૂરા થવા આવ્યા હતા. હું નેહાને તલાક આપી દઈશ, ત્યાર પછી તેની જ્યાં મરજી હોય ત્યાં જાય. જો તેની ખુશી મારા નાના ભાઈમાં હોય તો તેની સાથે લગ્ન કરી લે. ખેર, મેં મારા માથાને ઝાટકો આપ્યો અને એ બધા વિચારોમાંથી બહાર આવ્યો. ઘરે આવ્યો તો મારી પત્ની ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. હું તેની વાતો સાંભળવા લાગ્યો. તે કહેતી હતી કે તે કાલે રિપોર્ટ લેવા આવશે. તે હોસ્પિટલ જવાની વાતો કરી રહી હતી. કોઈ રિપોર્ટ વિશે વાત કરી રહી હતી. નક્કી આ પ્રેગ્નન્સીનો જ રિપોર્ટ હશે. તેણે વાત કરીને ફોન મૂકી દીધો. હવે મારે નેહા એટલે કે જાનવી પહોંચે તે પહેલાં હોસ્પિટલ પહોંચવું હતું અને તે રિપોર્ટ લેવો હતો. મેં ખાવાનું ખાધું અને સૂઈ ગયો. હવે મને સવાર પડવાની રાહ હતી.
સવારે જેવો હું ઉઠ્યો, ફ્રેશ થઈને મારી પત્ની ઘરની બહાર નીકળે તે પહેલાં જ હું નીકળી ગયો. હું છુપાઈને પત્નીના ઘરની બહાર નીકળવાની રાહ જોઈ રહ્યો હતો. મારી પત્ની જેવી ઘરની બહાર નીકળી તેણે રિક્ષા લીધી. મેં પણ મારી બાઇક સ્ટાર્ટ કરી અને તે રિક્ષાનો પીછો કરવા લાગ્યો. મારી પત્ની હોસ્પિટલની અંદર ગઈ. મેં પણ મારી બાઇક ઊભી રાખી અને હું પણ હોસ્પિટલની અંદર ગયો. હું મારી પત્નીનો પીછો કરી રહ્યો હતો. મારી પત્ની એક રૂમમાં ગઈ. મેં દરવાજામાંથી ડોક્યુ કરીને જોયું તો ત્યાં એક લેડી ડૉક્ટર બેઠા હતા અને તેમની સામે મારી પત્ની બેઠી હતી અને કંઈક વાતો કરી રહી હતી. હું જલ્દીથી રિસેપ્શનિસ્ટ પાસે ગયો અને તેને પૂછ્યું કે મારે મારી પત્ની નેહાનો રિપોર્ટ જોઈએ છે. તેણે મને નર્સ પાસે મોકલ્યો. હું નર્સ પાસે આવ્યો અને તેને મારી પત્નીનું નામ જણાવ્યું. તેણે મને રિપોર્ટ આપ્યો અને કહ્યું, તમારી પત્ની અંદર બેઠા છે, તમે આ રિપોર્ટ લઈને જાઓ અને ડૉક્ટરને બતાવી દો, તે તમને સમજાવી દેશે. મેં તે રિપોર્ટ લીધો અને હોસ્પિટલમાંથી બહાર નીકળી આવ્યો. ઘરે આવીને હું સીધો મારા રૂમમાં આવ્યો. મેં તે રિપોર્ટ ખોલ્યો. જેવો મેં તે રિપોર્ટ વાંચ્યો, મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે રિપોર્ટ મારા હાથમાંથી પડી ગયો. હું મારું માથું પકડીને જમીન પર બેસી ગયો. ત્યારે જ અચાનક નેહા રૂમમાં આવી અને કહેવા લાગી, તો તમે મારો પીછો કરીને હોસ્પિટલ સુધી આવ્યા, મારો રિપોર્ટ પણ લીધો, પણ આ રિપોર્ટને ડૉક્ટર પાસે કેમ ન લઈ ગયા? આવું કેમ કર્યું તમે? રોહિત, હું ખરાબ છોકરી નથી અને હું તમારા સોગંદ ખાઈને કહું છું. હું ફક્ત તમને જ પ્રેમ કરું છું. મેં તમારા સિવાય કોઈની સામે આંખ ઉઠાવીને પણ નથી જોયું. રહી વાત કાર્તિકની, તો કાર્તિકને મારા વિશે ખબર પડી ગઈ હતી, એટલે તે મને સાથ આપી રહ્યો હતો. મારે ક્યાંય જવું હોય તો તે મને લઈ જતો હતો. હું તમને ખૂબ પ્રેમ કરું છું. નેહાની વાતો સાંભળી મેં તેને છાતી સરસી લગાવી દીધી અને કહેવા લાગ્યો, નેહા, જો આવી વાત હતી તો તે મને પહેલી રાત્રે જ કેમ ન જણાવ્યું? ત્યારે નેહા કહેવા લાગી, મેં તો તમને કહ્યું હતું કે બસ 3 મહિનાની રાહ જુઓ, કારણ કે ડૉક્ટરે મને કહ્યું હતું કે 3 મહિના પછી તમે બિલકુલ ઠીક થઈ જશો. સગાઈ થયા પછી મને આ બીમારી એટલે કે પેટમાં રસોલી વિશે ખબર પડી હતી અને ડૉક્ટરે કહ્યું હતું કે જ્યાં સુધી તમારા 3 મહિના પૂરા ન થાય ત્યાં સુધી તમારા પતિને નજીક ન આવવા દેતા. જો તમારા પતિ નજીક આવ્યા અને તમે પ્રેગ્નન્ટ થઈ ગયા તો તમારી જે બીમારી છે તે તમારા બાળકને પણ લાગી શકે છે. એટલા માટે હું બહાના બનાવીને તમારાથી દૂર રહેતી હતી. હું તમને બધું કહેવા માંગતી હતી, પણ મારી બહેને મને ના પાડી હતી, કારણ કે મારી બહેન સાથે બહુ ખરાબ થયું હતું. મારી બહેનના આ જીજાજી સાથે બીજા લગ્ન છે. મારી બહેનના પહેલા પતિએ તેને તલાક આપી દીધા હતા, ફક્ત એટલા માટે કારણ કે તેના પેટમાં રસોલી હતી અને તેણે પોતાની પહેલી રાત્રે જ તેના પતિને બધું જણાવી દીધું હતું, જેના કારણે તેણે દીદીને તલાક આપી દીધા અને કહ્યું કે આવી બીમારી લઈને તું મારી પાસે કેમ આવી? બસ આ જ ડરથી મેં તમને નહોતું જણાવ્યું કે જો તમને ખબર પડશે કે મને આટલી મોટી બીમારી છે તો તમે પણ મને છોડી દેશો. એટલે મેં તમને કહ્યું હતું કે 3 મહિના પછી હું તમને બધું સાચે સાચું જણાવી દઈશ. મેં નેહાના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું, જાનવી, નેહા, હું એવો નથી. જો તે મને પહેલાં જણાવી દીધું હોત તો મેં તારા ચારિત્ર્ય પર ક્યારેય શંકા ન કરી હોત. શું કરું? પુરુષ છું ને, શંકા થઈ જાય છે. મને માફ કરી દે. નેહાએ મને સાચા દિલથી માફ કરી દીધો. મેં મારા ભાઈ કાર્તિકની પણ માફી માંગી. કાર્તિકે પણ મને માફ કરી દીધો. ખેર, જ્યારે નેહાએ બધું જ સાચે સાચું જણાવ્યું તો મારી આંખોમાંથી આંસુ આપોઆપ વહેવા લાગ્યા. હું લાંબા સમય સુધી તેને ગળે લગાડી રહ્યો. મને મારા કર્યા પર ખૂબ જ પછતાવો થઈ રહ્યો હતો. કેવી રીતે મેં એ છોકરી પર શંકા કરી જેણે ફક્ત મને પ્રેમ કર્યો અને પોતાની બીમારીના ડરથી પોતાને મારાથી દૂર રાખી. તે દિવસ પછી મારી વિચારધારા જ બદલાઈ ગઈ. હવે મને સમજાઈ ગયું હતું કે સંબંધોમાં વિશ્વાસથી મોટી કોઈ ચીજ નથી હોતી. નેહા ધીરે ધીરે ઠીક થઈ રહી હતી. હું દરેક પળે તેનું ધ્યાન રાખતો, તેની સાથે બેસતો, તેની મેનની વાત સાંભળતો અને કોશિશ કરતો કે તેને કોઈ પણ વસ્તુની કમી ન વર્તાય. મેં મારી મમ્મીને પણ બધી સત્ય હકીકત જણાવી દીધી. મમ્મીએ પણ નેહાને ગળે લગાવી લીધી અને કહ્યું, દીકરી, તું આટલી મોટી વાત તારા દિલમાં છુપાવીને બેઠી હતી અને અમને કંઈ જણાવ્યું પણ નહીં. પણ હવે તું એકલી નથી, આખું ઘર તારી સાથે છે. નેહાની આંખોમાં તે દિવસે પહેલીવાર મેં શાંતિ અને સાચો સ્નેહ જોયો. ધીરે ધીરે તે હસવા લાગી. હું દરરોજ સાંજે તેનો હાથ પકડીને બેસતો અને કહેતો, જો નેહા, હવે હું તને કોઈ પણ દર્દ સામે લડવા માટે એકલી નહીં છોડું. આપણે સાથે છીએ અને આપણે દરેક મુશ્કેલીનો સાથે મળીને સામનો કરીશું. 3 મહિના પૂરા થયા અને નેહાના બધા રિપોર્ટ નોર્મલ આવ્યા. ડૉક્ટરે પણ કહ્યું, હવે તમે પૂરી રીતે સ્વસ્થ છો અને ખુશખબર પણ આપી શકો છો. તે દિવસે નેહાની આંખો ચમકી રહી હતી. તે મારી પાસે આવી અને બોલી, હવે મને તમારી નજીક આવતા ડર નથી લાગતો. હવે મને ફક્ત અને ફક્ત તમારો સાથ જોઈએ છે આખી જિંદગી માટે. મેં તેનું કપાળ ચૂમ્યું અને કહ્યું,
નેહા, આ 3 મહિના મારી જિંદગીનો સૌથી મોટો પાઠ હતા. હવે જે પણ જિંદગીમાં આવશે, આપણે સાથે મળીને તેનો સામનો કરીશું. 3 મહિના પૂરા થયા અને નેહાના બધા રિપોર્ટ નોર્મલ આવ્યા. ડોક્ટરે પણ કહ્યું, હવે તમે પૂરી રીતે સ્વસ્થ છો અને ખુશખબર પણ આપી શકો છો. તે દિવસે નેહાની આંખો ચમકી રહી હતી. તે મારી પાસે આવી અને બોલી, હવે મને તમારી નજીક આવતા ડર નથી લાગતો. હવે મને ફક્ત અને ફક્ત તમારો સાથ જોઈએ છે, આખી જિંદગી માટે. મેં તેનું કપાળ ચૂમ્યું અને કહ્યું, નેહા, આ 3 મહિના મારી જિંદગીનો સૌથી મોટો પાઠ હતા. હવે જે પણ જિંદગીમાં આવશે, આપણે સાથે મળીને તેનો સામનો કરીશું. થોડા મહિનાઓ પછી નેહાએ મને જણાવ્યું કે તે મા બનવાની છે. આ વખતે મારા અંદર કોઈ શંકા નહોતી, ફક્ત ખુશી હતી. હું તેને જોતો અને વિચારતો કે કાશ મેં પહેલાં જ તેના પર ભરોસો કર્યો હોત, તો ન તો હું તેને તકલીફ આપત અને ન આટલો તૂટત. કાર્તિક સાથે પણ હવે મારા સંબંધો સુધરી ગયા હતા. તે કહેતો, ભાઈ, ભાભી જેવી વહુ દરેક ઘરમાં હોવી જોઈએ. તમને બંનેને જોઈને હવે પ્રેમ પર ભરોસો બેસે છે. આજે હું લોહિતા કહાની એટલા માટે સંભળાવી રહ્યો છું, જેથી દરેક પતિ અને દરેક માણસ એ સમજે કે કોઈ સ્ત્રીની શાંતિ હંમેશા તેના ગુનાની નિશાની નથી હોતી. ઘણીવાર તે એટલા માટે શાંત હોય છે કારણ કે તે અંદરથી તૂટી ગઈ હોય છે, ડરેલી હોય છે. જો તે સમયે તેને પ્રેમ, ભરોસો અને સાથ મળી જાય તો તે આખી જિંદગી બદલી શકે છે. મારી જિંદગી પણ બદલાઈ ગઈ કારણ કે નેહાએ મને માફ કર્યો અને મેં સમય રહેતા મારો અહંકાર છોડી દીધો. તે દિવસ પછી જિંદગી એક નવા રસ્તે ચાલવા લાગી હતી. નેહાના ચહેરા પર જે રોનક મેં જોઈ હતી તે મેં લગ્નના પહેલા દિવસે પણ નહોતી જોઈ. હવે અમે બંને ફક્ત પતિ-પત્ની જ નહીં પણ સારા મિત્રો પણ બની ગયા હતા. અમે એકબીજા સાથે દિલની દરેક વાત કરતા હતા. હવે અમારી વચ્ચે કોઈ જૂઠ, કોઈ શંકા કે કોઈ અંતર નહોતું. જ્યારે નેહાએ મને જણાવ્યું કે તે મા બનવાની છે તો હું મારી જાતને રોકી ન શક્યો. હું તેને બાહોમાં ભરીને રડી પડ્યો. હું પિતા બનવાનો છું એ વિચારીને મારી આંખો ભરાઈ આવી. મેં ધીમેથી તેના પેટ પર હાથ રાખ્યો અને કહ્યું, હવે હું તને અને તું મને પણ વધારે પ્રેમ કરીશું, કારણ કે હવે તું ફક્ત મારી પત્ની નથી, મારા બાળકની મા પણ છે. દિવસો પસાર થતા ગયા. નેહાની તબિયત પણ સારી રહેવા લાગી. અમે સાથે ડોક્ટર પાસે જતા, સોનોગ્રાફી કરાવતા, બેબીના ધબકારા સાંભળતા અને દરેક વખતે અમારી આંખોમાં ચમક આવી જતી. હું દરેક દિવસે તેના માટે કંઈક ને કંઈક ખાસ કરતો. ક્યારેક તેની પસંદગીની વસ્તુઓ લાવતો, ક્યારેક તેના પગમાં માલિશ કરી આપતો, તો ક્યારેક તેની પાસે બેસીને તેનો હાથ પકડી રાખતો. મમ્મી તો જાણે દાદી બનવાની તૈયારીમાં લાગી ગઈ હતી. આખા ઘરમાં એક અલગ જ રોનક હતી. કાર્તિક પણ બહુ ખુશ હતો. અમે હવે એક સાચો પરિવાર હતા. પછી તે દિવસ આવ્યો જ્યારે રાત્રે 2 વાગે નેહાને દુખાવો શરૂ થયો. હું ગભરાઈ ગયો, પણ પોતાની જાતને સંભાળતા તેને તરત જ હોસ્પિટલ લઈ ગયો. મમ્મી અને કાર્તિક બધા હોસ્પિટલ આવી ગયા હતા. ડોક્ટરે કહ્યું કે ડિલિવરી નોર્મલ થશે પણ થોડો સમય લાગશે, તમે પ્રાર્થના કરો. હું બહાર બેસી રહ્યો, બેચેન અને ડરથી ધ્રુજતો. દરેક મિનિટ મારા માટે એક વર્ષ જેવી લાગતી હતી. સવારના 6 વાગે ડોક્ટર બહાર આવ્યા અને હસીને બોલ્યા, અભિનંદન રોહિતજી, દીકરી આવી છે. હું દોડીને અંદર ગયો. નેહા થાકેલી હતી પણ સ્મિત આપી રહી હતી. તેની ગોદમાં એક નાનકડી જાન, મારી દીકરી હતી. મારા હોઠ ધ્રુજી રહ્યા હતા. મેં ધીમેથી નેહા પાસે જઈને કહ્યું, તે મારી દુનિયા પૂરી કરી દીધી નેહા, થેન્ક યુ. મેં મારી દીકરીને તેડી. તેણે પોતાની નાનકડી હથેળીથી મારી આંગળી પકડી લીધી, જાણે કહી રહી હોય કે પપ્પા, હવે હું આવી ગઈ છું, બધું ઠીક થઈ જશે. અમે તેનું નામ રાખ્યું સ્નેહા, જેનો અર્થ જ હતો મમતા, પ્રેમ અને પોતિકાપણું. સ્નેહા અમારી જિંદગીની સૌથી મોટી ખુશી હતી. હવે અમારી સવાર તેની કિલકારીઓથી થતી અને રાત તેની નાનકડી મુસ્કાનમાં ખોવાઈ જતી. તો મિત્રો, કેવી લાગી અમારી આ વાર્તા? જો સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરો. ધન્યવાદ.